सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम्। आगा समझावे છે टीकाकार जन्म मृत्यु जरा व्याधि दुःख दोष अनुदर्शनम। अनुदर्शनम शास्त्रम स्वानुभवम च अनुसृत्य आलोचनम। आलोचन करवू वारंवार दर्शन करवू वारंवार जोवू ध्यान में लेवू। शू ध्यान में लेवू शास्त्रम सु अनुभवम च अनुसृत्य। शास्त्र में जे कहेवामां आव्युं छे ते अने પોતાનો અનુભવ છે તે એ બંનેને ધ્યાનમાં લઈને આ વસ્તુનું ધ્યાન રાખવું, સતત ધ્યાનમાં લેવું। શું સતત ધ્યાનમાં લેવું? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ એનું અનુદર્શનમ। દુઃખસ્ય દોષસ્ય ચ અનુદર્શનમ। અહીં ટીકાકાર કહે છે કે દુઃખ દોષાનું દર્શનમ। દુઃખ દોષનું અનુદર્શન
દુઃખ અને દોષ આ બધા દુઃખ અને બધા દોષનું અનુડે સતત દર્શન કરવું, ધ્યાનમાં રહેવું, એનાથી સભાન રહેવું. કયા દુઃખ કયા દોષ? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જીવનમાં જે વણાયેલા છે જન્મમાં જે દુઃખ રહેલું છે તે અને દોષ રહેલો છે તે. મૃત્યુમાં દુઃખ રહેલું છે અને દોષ રહેલો છે. જરા વૃદ્ધાવસ્થામાં દુઃખ રહેલું છે, દોષ રહેલો છે. વ્યાધિ એટલે વ્યાધિમાં રોગમાં દુઃખ અને દોષ, બધામાં દુઃખ અને દોષ બંને રહેલા છે. તો આ પ્રકારનું અનુદર્શન કરવું, આલોચન કરવું, સતત ધ્યાનમાં લેવું, એની સભાનતા રાખવી. તો શેના વડે? સર્વત્ર વૈરાગ્ય સંજનને તત્કાર્ય નિષ્પત્તૌ ચ પરમ કારણમ. ભગવાને ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયના વિષયોમાં વૈરાગ્ય અર્થાત રાગથી મુક્ત થવું, આસક્તિથી મુક્ત થવું. તો કહે છે સર્વત્ર વૈરાગ્ય સંજનને, સંજનમ જન્માવવું, સર્વત્ર વૈરાગ્યને જન્માવવા માટે, ઉત્પન્ન કરવા માટે તત્કાર્ય નિષ્પત્તવું છે. અને વૈરાગ્યનું જન્માવવું અને વૈરાગ્યના કાર્યને સંપન્ન કરવું, સિદ્ધ કરવું. તો પરમ કારણમ, જીવનમાં વૈરાગ્ય જન્માવા માટે, આસક્તિમાંથી મુક્તિ જન્માવા માટે અને એ દ્વારા ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાન માટે. વૈરાગ્ય માત્ર વૈરાગ્ય માટે નથી, તત્કાર્ય નિષ્પત્તૌ, વૈરાગ્યનું પરિણામ તો ચિત્તની શાંતિમાં છે. અને એ શાસ્ત્રના શ્રવણ મનનની અસરકારકતામાં છે, એ દ્વારા જ્ઞાનમાં છે. આમ વૈરાગ્ય આ પ્રકારે જ્ઞાનનું બહુ અગત્યનું સાધન છે, જે આપણે ચર્ચા કરી ગયા છે. તો ટીકાકાર કહે છે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધામાં જે દુઃખ રહેલું છે, જે દોષ રહેલા છે, એને સતત ધ્યાનમાં લેવાથી વૈરાગ્ય જન્મે છે. અને માટે આ મૂલ્યને ટીકાકાર ઘણું મહત્વ આપે છે. એ પોતે જ પ્રત્યેકમાં જે દુઃખ છે અને દોષ છે એનું સ્પષ્ટતાથી આપણે દર્શન કરાવે છે. તો કે જન્મ પદેન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ પદેન જન્મ શબ્દથી તત્સન્નિહિતો ગર્ભવાસપી ગૃહ્યતે. જન્મમાં રહેલું દુઃખ અને દોષ સાથે સાથે જન્મે કે ગર્ભવાસ હોય ત્યારે, એટલે ગર્ભવાસમાં જે દુઃખ રહેલું છે અને જે દોષ રહેલો છે એનું પણ અનુસંધાન આવી જાય. જન્મના દુઃખ અને દોષના અનુસંધાનમાં ગર્ભવાસ દરમિયાન જે દુઃખ અને દોષ છે એનું અનુસંધાન પણ આવી જાય. તો ભાઈ ગર્ભમાં શું દુઃખ છે અને કયો દોષ છે? ગર્ભે નવમાસમ પિંડીભૂત્વા અવસ્થાનમ. વિચારો, જીવાત્મા અત્યંત સંકુચિત જગ્યાની અંદર પિંડીભૂત ટૂંકમાં પિંડ થઈ ગયો છે. તો એટલે એકદમ નાનકડો પિંડ જેવો બની ગયો છે. પિંડીભૂતવા, કોઈ પ્રકારની ત્યાં આગળ ફેલાવાની શક્યતા નથી. એવી સંકુચિત જગ્યામાં રહેલો છે કે હું પણ અત્યંત સંકુચિત થઈ ગયો છું. અવસ્થાનમ, 9 મહિના રહેવાનો. મળકૃમિ દંશનમ, આ બધું વર્ણન કરે છે કે મળની વચ્ચે રહેવાનું. કૃમિ એટલે બધા કીડાઓ હોય, એ સતત આપણને ડંખ દેતા હોય.
મળની અંદર મળમાં જે કીડા હોય ને એ ડંખ દેતા હોય. માતુ જઠરાગ્નિ દહનમ, માતાનો જઠરાગ્નિ હોય, જઠરમાં એ અગ્નિથી બિચારાને સતત દહન થાય એટલે સતત લાય બળે, દુઃખ થાય, બળતરા થાય. તદીય વિષમ શયન ગમનાદિના સંઘટ્ટનમ, અને મા પાછી જો શયન ગમન વિષમ શયન કરે, એવું શયન કરે તો પેલા એના અથડાકૂટ થાય પછી અંદર. સંઘટ્ટનમ એટલે ટકરાવ અથડાવવું પડે, એ બરાબર શયન ના કરે. ગમન એની ગતિ પણ જો બરાબર ના હોય તો અંદર રહેલા બાળકને આવું અથડામણ થાય. સુદૃઢ જરાયો વેષ્ટનાદિ મહદ દુઃખમ, અને જરાયુથી આવેષ્ટ હોય એટલે જરાયુ જ કહેવામાં આવે ને, જરાયુમાંથી જન્મે છે એટલે એવી જાતની એક આસપાસ કે એવું આવરણ હોય, સુદૃઢ એવું આવરણ હોય જેને પેલું ગર્વ ભેદી ના શકે. તો એને કારણે વિચાર કરો, આપણને જો ત્યાં બાંધેલા હોય કશાક આવરણની અંદર તો કેવું દુઃખ થાય. એ પ્રકારની જે મહાન દુઃખ બિચારા ગર્ભમાં આ બધે જીવાત્માને મહાન દુઃખ સહન કરવું પડે છે. આ દુઃખ થયું તો દોષ શું છે ભાઈ? તો કહે છે મલમૂત્ર મધ્ય અવસ્થાનમ. મળને હું તો આપણે ખબર નથી, આ તો ડૉક્ટરને ખબર હોય. આમ તો બહુ સલામત જગ્યાએ હોય છે પેલું બિચારો ગર્ભ. હા શું છે? આવી કલ્પના છે કે બાળકને આવું છે. હા મળ હોય, મલમૂત્ર મધ્યે અવસ્થાનમ, મળ અને મૂત્ર વચ્ચે રહેવું. તદ રસપાનમ છે, જતું હશે અંદર બધું. આ દોષ છે, આ દુઃખ આ દોષ છે. એટલે આવી દુષ્ટ થઈ જવાય, દૂષિત થઈ જવાય આ બધાથી. આમ ગર્ભવાસમાં દુઃખ અને એના દોષ આ પ્રકારે, જેથી ફરી મારે ભાઈ એમાં જવું નથી. આ બધાનું પ્રયોજન શું છે કે જેથી આપણને એના પ્રત્યે વૈરાગ્ય જન્મે, કે ફરી ગર્ભવાસ ના જોઈએ. આનું ચિંતન કરીએ આપણે તો પછી આ ગર્ભવાસમાંથી આપણો વૈરાગ્ય, મારે આ ના જોઈએ. પછી જન્મ, એ ગર્ભવાસને જન્મ સાથે જ લઈ લેવામાં આવ્યો. જન્મ થાય ત્યારે પ્રસવ વાયુના આકર્ષણમ, એ ગર્ભને બહાર ખેંચવામાં આવે. પ્રસવનો વાયુ હોય એનાથી ગર્ભ જે હોય આ બધામાંથી બહાર આવે. યોની યંત્ર, અને યોની યંત્રમાંથી એકદમ પીડા સહિત બહાર આવે, સંકોચે જગ્યાએ બહાર નીકળવાનું. મહદ દુઃખમ, આ રીતે જન્મની પ્રક્રિયામાં મહાન દુઃખ રહેલું છે. તદ્વારા ગમનમ, આવી જગ્યાએથી બહાર નીકળવું એ દૂષિત, બહુ દૂષિત છે, એ દોષ છે. હવે કોને દૂષિત ગણવું નહીં, પણ એટલે સામાન્ય રીતે આવું કહેવાય. આ જન્મ પછી મૃત્યુ, મરણે સર્વ નાડ્યાકર્ષણમ, મરણ થાય એટલે બધી નાડીઓ હોય બધી ખેંચવા મળે, સખત ભયંકર વેદના થાય. મર્મકૃંતનમ, બધા આપણા મર્મસ્થાન હોય, બધા મર્મસ્થાન છે એ પણ અત્યંત પીડા પામે. પ્રાણાકુંચનમ, પ્રાણ સંકોચાવા માંડે. ઉર્ધ શ્વાસ, શ્વાસ એકદમ વધી જાય. મરણ તાપશ્ચ, અને મરણનો મહાન સંતાપ થાય. આ તો મહાન દુઃખ, સૌથી વધારે દુઃખજનક તો મરણ છે. મહદ દુઃખમ, આ મરણનું ધ્યાન કરવું, દુઃખનું ધ્યાન કરવું. દોષ કયો છે? યામ્યાકર્ષણેન વ્યથયા ચ મલ જલપાતાદિ દોષ. યામ્ય આકર્ષણ, યમદૂતો જ્યારે ખેંચી જતા હોય
ટૂંકમાં યમરાજા કે યમના દૂતો જ્યારે જીવાત્માને આ દેહમાંથી ખેંચી જતા હોય ત્યારે આ બધું દુઃખ થાય જ. એ દરમિયાન ઘણું બધું થાય. મલ જલપાતાદિ મળપતન થાય, જલપતન થાય. આ બધું કેવું છે? દોષ એટલે પવિત્રતા. દુઃખ પણ રહેલું છે અને અપવિત્રતા પણ રહેલી છે. બંને વસ્તુ સ્વીકાર્ય નથી. માણસને અપવિત્રતા પણ સ્વીકાર્ય નથી અને દુઃખ તો સ્વીકાર્ય નથી. મૃત્યુ પછી મૃત્યુપદેન તત્સન્નિકૃષ્ટો નરકવાસોપી ગૃહ્યતે. જન્મ પદથી, જન્મ શબ્દથી જન્મની સમીપમાં રહેલો ગર્ભવાસ છે, તો મૃત્યુ શબ્દથી મૃત્યુ પછી જે નરકવાસ છે, મને કે નરકમાં જવું પડશે, જે કંઈ કારતૂત કર્યા હોય એ નરકવાસો વિગૃહ્યતે. કેવા નરક છે? કુંભીપાક, રૌરવ, અસિપત્રન, વૈતરણ્યાદિષુ યામ્યપાતનમ. આ બધામાં કુંભીપા, આ બધા નરક છે, એમાં આપણે ફેંકવામાં આવે. યામ્યપાતનમ એટલે યમદૂતો દ્વારા આપણને ધકેલવામાં આવે. એટલે કોઈની ઈચ્છા તો ના જ હોય, પણ ધકેલવામાં. ક્યાં? કુંભીપાક નામનું નરક હોય, રૌરવ નામનું નરક હોય, અસિપત્ર, વૈતરણી, આ બધા નરક કે 22 કે નરક, ઘણા નરકો કહેલા છે પુરાણોની અંદર. એ પ્રત્યેકનું બહુ તમને તાદૃશ વર્ણન પ્રમાણે, કયા પ્રકારના નરકમાં શું રહેલું છે, આવું વર્ણન પ્રમાણે. તો યામ્યપાતનમ, યામ એટલે યમના દૂતો વડે આમાં ધકેલાવવું. તમારી ઈચ્છા નથી, ધકેલાય. મહદ દુઃખમ, મહાન દુઃખ છે. દોષ શું છે? અપવિત્ર, શ્લેષમાં, રક્ત, એટલે આમાં આવું બધું હોય. શ્લેષમાં હોય, પૂય હોય, પરુ, રક્ત હોય, મલમૂત્ર હોય, હૃદય, એટલે આવા બધા તળાવ હોય. આવાની અંદર તમને તો કે વાસ આમાં રહેવું પડે. બધી કથાઓ જાત જાતની આવતી હોય છે આવી બધી. મહદ દુઃખમ, તો આ બધું મહાન દુઃખ છે. શ્લેષ, અને આવામાં રહો એટલે શ્લેષમાં પાન થાય બધાનું, એ મહાન દોષ છે, અપવિત્રતા છે. આ બધું મૃત્યુ, નરકપાત. જન્મ, મૃત્યુ, જરા, વૃદ્ધાવસ્થા. જરાયામ સર્વગાત્ર શૈથિલ્યમ, બધા ગાત્રો શિથિલ થાય વૃદ્ધાવસ્થામાં. માંદ્યમ, માણસ મંદ પડી જાય. માંદ્ય, મંદતા આવી જાય, ધીમો પડી જાય. ચાલવાનું ધીમું થઈ જાય, ઉઠવાનું ધીમું થઈ જાય, બેસવાનું ધીમું થઈ જાય, વગેરે વગેરે. બાધેરિયમ, સંભળવાનું ઓછું થઈ જાય. ગદગદ વાક, વાણી પણ ધીમે ધીમે ધીમે, એટલે શું કહેવાય એને, ગદગદ એટલે શિથિલ તો થાય, પણ સાથે સાથે એટલે બિચારી કંપની વાણી નીકળે અંદરથી. વાણી પણ આમ સીધી ના નીકળે. ગદગદ વાક, કંપાદિગમ, શરીર કાંપતું હોય. વ્યુત્થાનાદૌ પતનમ, ઉઠવા જઈને પડી જવાય. સ્વપર જન પરિભવશ્ચ, વૃદ્ધા થઈ ગયા એટલે આપણું કોઈ વર્ચસ્વ ના રહ્યું. બધા લોકો આપણું અપમાન કરે. સ્વજન પોતાના જ લોકો અપમાન કરે. બેસો ને માજી, દાદા બેસો, ઊભા બોલો નહીં, ઊભા ના થાવ, મોટેથી ના બોલો, દવા લઈ લો, ખાતા કેમ, ફલાણા, વગેરે વગેરે બધા જ ધમકાવે. સ્વજન પરિભવશ્ચ, જે પોતાના સ્વજનો છે, પોતાના જનો છે, એ બધા વડે તો એમના વડે પરાભવ થાય. એટલે કે એ લોકો આપણા પર દાદાગીરી કરે. આવું તો સહન કરવું પડે ભાઈ. તમે જ જેને ઉછેર્યા હોય એ જ પછી આવું કરે. તમે જ જેનું પાલન પોષણ કર્યું હોય આવું, એ તો સ્વાભાવિક છે. સ્વાભાવિક તો નથી, આવું થતું હોય છે. એટલે સ્વજન પરિબળ અપમાન થાય વારંવાર આપણું. એટલે દવા લે, ભૂલી કેમ જવાય છે? આવું રહી ગયું, કેમ આ ના લીધું, હવે ફરિયાદ કરો છો, હવે આમ કરો છો, તેમ કરો છો, ખાતા. બિચારું આવું વૃદ્ધ હોય એટલે જાણે બધા લોકો એને કહેવા માટેનો હક ધરાવે છે, એ સાંભળવાની લાચારી ધરાવે છે. આ મહદ દુઃખમ એટલે
શરીરનું તો દુઃખ હોય આ બધું, પણ જોડે જોડે માનસિક રીતે પણ વૃદ્ધ લોકોને બહુ દુઃખ હોય છે. તો આપણે જાણીએ જ છીએ કેવું કેવું થતું હોય છે. બધા ઘરની બહાર કાઢી મૂકે, વૃદ્ધાશ્રમમાં મોકલી આપે, બીજું ઘણું બધું કરે વગેરે વગેરે. આ બધું દુઃખ, શરીરના સ્તરે દુઃખ અને લાગણીના સ્તરે દુઃખ. મલ જલ લાલાપાતસ્ય દોષ. કશું પછી ધીમે ધીમે આપણા શરીરની વસ્તુઓ આપણા નિયંત્રણમાં ના રહે. મલપાત થાય, જલપાત થાય, લાલાપાત થાય, આ બધો અપવિત્રતા હોય, આ દોષ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. વ્યાધિ શું? દૌર્બલ્યમ. વ્યાધિ તો ગમે તે ઉંમર આવી શકે. વ્યાધિ માત્ર વૃદ્ધાવસ્થામાં એવું નથી, ગમે તે ઉંમર આવી શકે. એટલે ગમે તે ચિકનગુનિયા ગમે તે થઈ શકે, પેલું આવું ગમે તે થઈ શકે. દૌર્બલ્યમ, એકદમ દુળા થઈ જાઓ તમે. શીત જ્વરાદિ વેગ. માણસ કેવો થઈ જાય બિચારો, પથારીમાં પડ્યો હોય અને કેવો તાવ આવતો હોય ને આમ કેવું થઈ જાય, દોડાદોડ કરતો અમે એકદમ એમ બિચારો બાપડો થઈ જાય માણસ. એટલે દૌર્બલ્યમ. શીત જ્વરાદિ વેગ પરિપાતાદિકમ પરિતાપાદિકમ. ઠંડી લાગે, જ્વર તાવ આવે, આ બધા એટલે એકદમ શરીર ધ્રુજે, તાવ આવે, આ બધું પરિતાપ જે સંતાપ થાય એ બધું સંતાપ થાય. કષાય પાણાધિકમ. દવા કડવી દવાઓ પીવી પડે. હવે તો ગોળીઓ બધી આવી છે, બાકી જૂના જમાનામાં તો બધા ઓસોડો પીવા પડે આયુર્વેદના. કડવા જ હોય, પેલું વાટે ને પેલું ઉકાળે ને પેલું કાઢાઓ કરે, ના કરે ને બિચારાઓ. એટલે ટૂંકમાં કષાય પાનાધિકમ. ઘણા બધા આવા કાઢાઓ બધા પીવા પડે કડવા. મહદ દુઃખમ. એટલે વ્યાધિ ગમે તે સમય આવી શકે. બાળપણથી મળીને બધી અવસ્થામાં માણસ ગમે ત્યારે માદો પડી શકે. બેક્ટેરિયા હોય ને, વાયરસ હોય ને, આ હોય ને તે હજાર વસ્તુ હોય. શરીર પર આક્રમણ કરવા માટે બધું તૈયાર જ છે. જો જરાક નબળા પડ્યા, જો પ્રતિકાર શક્તિ ઓછી થઈ તો તરત આ બધાનું આક્રમણ હોય. બધા બેક્ટેરિયા તો હાજર જ છે કે નવું લેવાને જ જવું પડતું. એ રાહ જોઈએ ક્યારે આ માણસ ઢીલો પડે ત્યારે એમનું આક્રમણ હોય. એ તો અંદર હોય જ છે. બધા પ્રકારના વાયરસ હોય જ છે ને, કે નવું નથી આવ્યું, પણ નવું આવે. બાકી બધી જાતના ફ્લૂ હોય ને પેલું હોય ને બધા હોય જ છે, ચારે બાજુ વિદ્યમાન હોય છે. આપણે જ્યારે ઢીલા પડે એટલે આપણા પર આક્રમણ થાય. માદો પડી ગયો, તાવ આવ્યો ને પેલું છે ને શરદી થઈ ગઈ ને ઝાડા થઈ ગયા ને પેલું વગેરે વગેરે. ટૂંકમાં બિચારાઓ માણસ જાતને શું કરવાની, એટલે આ બધું વ્યાધિ. એટલે આ બધું તો આ બધું અત્યંત દુઃખ રહેલું છે વ્યાધિમાં, રોગમાં. દેહ દુર્ગંધ્ય સ્વેદાદિ દોષમાં પવિત્ર છે. દેહમાંથી દુર્ગંધ આવે, સ્વેદ વગેરે પસીનો થાય, બધું એ અપવિત્રતા રહેલી છે. આ બધો દોષ છે. આ પ્રકારે બધામાં મહાન દુઃખ પણ રહેલું છે અને દોષ પણ. દોષ એટલે આ બધાથી જેને જે લોકોમાં સુખ હોય, સુખ ચડાવે એવી બધી વસ્તુઓ છે. એવમ જન્માદિષુ પુનઃ પુનઃ દુઃખ દોષાનું દર્શનેન. ટૂંકમાં આ બધું આપણે થાયને રાહ નહીં જોવાની. આ હકીકત જાણીતી જ છે બધી, ચારે બાજુ જોઈએ પણ છીએ. આ રીતે જન્મ આદિશુ, જન્મથી માંડીને મૃત્યુ સુધીમાં જે બધી અવસ્થાઓ છે, પુનઃ પુનઃ દુઃખ દોષાનું દર્શનેન. વિવેકિન, તે વિવેકી પુણ્યશીલસ્ય, વિવેકી પણ છે અને પુણ્યનો પરિપાક ત્યારે થાય ત્યારે વૈરાગ્ય જન્મે. કશી વસ્તુથી વૈરાગ્ય જેનો નિયમ નથી. વધારે પ્રતિકાર કરવા તૈયાર છે. બીજું ઘણી રીતે આપણે એ વસ્તુ સામે એની સાથે આપણે પ્રત્યાઘાત દર્શાવી શકીએ કે પ્રતિભાવ દર્શાવી શકીએ. પણ જો પુણ્યનો પરિપાક હોય તો વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. વિવેકી ને તો તીવ્ર વૈરાગ્ય. એટલે વિવેક હંમેશા વૈરાગ્ય જન્માયો નિયમ નથી. એટલે કહેવામાં આવ્યું પુણ્યશીલસ્ય. તો
તો વિવેક પણ હોય એને આપણા પૂર્વના પુણ્ય છે એ પુણ્ય છે એટલે પુણ્યશાળી, પુણ્ય કરવું જેનો સ્વભાવ છે એના પુણ્યના પરિપાક રૂપે તીવ્ર વૈરાગ્યમ, આમ જરા તરા વૈરાગ્ય જન્મે તો આવીને જતો તીવ્ર વૈરાગ્યમ મોક્ષ ઈચ્છા છે, અને એમાંથી મોક્ષની ઈચ્છા જન્મે. તત્સિદ્ધ્યય પ્રવૃત્તિશ્ચ, તીવ્ર ઈચ્છા જન્મે તો પછી ઈચ્છા પૂરી કરવી જ પડે, અને તો ઈચ્છા પૂરી કરવા માટે જે જોઈએ એ પ્રકારની પ્રવૃત્તિ થાય. તત્સિદ્ધ્યય પ્રવૃત્તિશ્ચ સિદ્ધ્યતે, આ પ્રકારે તીવ્ર વૈરાગ્ય અને મોક્ષની ઈચ્છા જન્મે ત્યારે ઈચ્છા પૂરી કરવા માટે જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ પણ થાય. અતઃ એતદ દર્શનમ મોક્ષો સમ્યક કર્તવ્યમ ઇત્યર્થ. માટે મુમુક્ષુએ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષનું અનુદર્શન કરવું જોઈએ. એટલે આ પણ આ તો મોક્ષનું સાધન હોવાને કારણે ભગવાન એનો જ્ઞાનના મૂલ્યોમાં સમાવેશ કર્યો છે. બસ આમાં જ્ઞાન ક્યાં આવ્યું? તો વૈરાગ્ય અને મુમુક્ષ જન્માવા દ્વારા. જન્માદિષુ દુઃખ દોષ દર્શન છે ફલમાહ. આ પ્રકારે જીવનમાં જે દુઃખ રહેલું છે આ તો કશું નથી, બીજું કેટલું. ટૂંકમાં માણસને ખાસ કરીને લાગીના સ્તરે બધું બહુ દુઃખ સહન કરવું પડતું હોય છે. શરીરના સ્તરે તો ખરું જ. શરીરમ વ્યાધિ મંદિરમ, આ શરીરને વ્યાધિ મંદિર કહેવામાં આવ્યું છે. પણ જોડે જોડે માનસિક રીતે માણસ જાત બહુ દુઃખી છે. એટલે માનસ સંતાપ બહુ જ હોય છે આ જીવનમાં. એનું પણ આપણે અનુસંધાન કરવું જોઈએ કે પ્રતિકૂળ સંજોગો આવે, નિષ્ફળતા આવે, પેલું આવે, ફલાણું આવે તો કેવું આપણને દુઃખ જન્મતું હોય છે. આ બધાનું પ્રદર્શન બધું આ પ્રકારનું દુઃખ મનુષ્યના જીવનમાં જ છે. બીજા બધા જીવોમાં આ પ્રકારનું માનસ સંતાપ નથી. શરીરનો સંતાપ તો ખરો છે. બીજા પશુઓને બધાને પણ જાત જાતના રોગ થતા હોય છે. ડાયાબિટીસ પણ થાય ને બધું કેન્સર બધું થતું હોય છે ગાયોને બીજા પશુઓને. એ તો આપણે ધ્યાન આપ્યું નથી, ખબર નથી બિચારું કેમ મરી ગયું. હવે ડૉક્ટરો આવે છે, બધી કસોટીઓ ટેસ્ટ કરે છે અને ભાઈ ખબર પડે છે કે આવો રોગ છે, આવું છે, તેવું છે, દવાઓ બધું થાય છે. તો આપણે ત્યાં અમુક સમયે એટલે આવે ડૉક્ટર બધાને તપાસી જાય, રેગ્યુલર ચેકઅપ થાય. એટલે ટૂંકમાં આ શરીરનું જે જન્મ મૃત્યુ જરા વ્યાધિનું દુઃખ તો બધા પ્રાણીઓનો હોય છે. પણ આ જે માણસ સંતાપ છે એ મનુષ્યની વિશેષતા છે. તો જન્માદિષુ દુઃખ દોષ દર્શનસ્ય ફલમાહ. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં દુઃખ અને દોષનું આ પ્રકારે સતત દર્શન કરવાનું શું ફળ મળે? તો કે અશક્તિ. તો પછીના શ્લોકમાં કહે છે 9મા શ્લોકમાં, અશક્તિરનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યંચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. અશક્તિ પુત્રદાર ગૃહાદિષુ અનભિષ્વંગ નિત્યમ સમચિત્તત્વ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ ચ નિત્યમ સમચિત્તત્વમ. 3 મૂલ્યો ભગવાન કહે છે આ શ્લોકની અંદર. પહેલાં અશક્તિ સમજાવે છે. અશક્તિ એટલે શક્તે અભાવ અશક્તિ. શક્તિના અભાવને અશક્તિ કહે છે. શક્તિ ન હોય એને અશક્તિ કહે છે. શક્તિ કોને કહેવાય? શક્તિ ભોગેશુ અંતઃકરણસ્ય સંગ રાગ. શક્તિ કહો એ સંજ ધાતુમાંથી, એટલે એમાંથી જ સંગ શબ્દ થયો, એનો અર્થ રાગ થયો. તો સંગ રાગ ભોગેશુ અંતઃકરણસ્ય. અહીંયા આ પ્રકારે શક્તિ એટલે રાગ એવું સમજાવવામાં આવ્યું. ભોગમાં એટલે ભોગના વિશ્વ ભોગ માટે અંતઃકરણને જે પ્રકારની આસક્તિ છે, રાગ છે,
ટૂંકમાં આવી રીતે તીવ્ર ઈચ્છા છે, તૃષ્ણા છે, એને શક્તિ કહેવામાં આવી. અપ્રાપ્ત એવ પ્રાપ્ત વસ્તુની સર્વત્ર વિષય માત્રે પ્રીતિરાહિત્યમ અશક્તિ શબ્દાર્થ. આમ તો અપ્રાપ્ત માટે આપણને ઈચ્છા હોય, પ્રાપ્તિની ઈચ્છા હોય, અને પ્રાપ્ત હોય એમાં આસક્તિ હોય. એટલે અશક્તિમાં બંનેનો અહીંયા સંગમાં, રાગમાં બંનેનો સમાવેશ કર્યો. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્ત કરવા માટેની તીવ્ર ઈચ્છા હોય, અને પ્રાપ્ત છે એમાં એને આપણે વળગી રહેતા હોઈએ. એમાં એટલે પ્રાપ્ત વસ્તુ સામાન્ય રીતે આપણને આસક્તિ ક્યાં હોય? જે આપણા સુખનું, સલામતીનું સાધન છે. તો સ્વાભાવિક છે કે સુખ અને સલામતી પ્રિય છે, માટે એનું જે સાધન હોય પણ પ્રિય હોય. અને આસક્તિમાં પરતંત્રતા છે. વસ્તુ પ્રિય હોવી એક વસ્તુ છે, જોડેમાં પરતંત્રતા હોવી, એના વગર ન ચાલવું, આ બંધન કરનારું છે. માસ્ત વસ્તુ ગમવી એક છે. ગમે છે તો આનંદ લો છો, નથી તો કશો વાંધો નહીં. આમ વસ્તુ ગમવી કે એવો મોટો દોષ નથી. જે ગમે છે એનો આનંદ લેવો એ મોટો દોષ નથી. તેને ત્યક્તેન ભુંજીતા, જ્યાં સુધી ભોગ છે એ ત્યાગથી, આસક્તિના ત્યાગથી છે, એમાં પરતંત્રતા નથી. આપણે જીવનમાં વસ્તુનો આનંદ લઈએ સ્વતંત્રતાથી લેતા હોઈએ. જેમ પૂજ્ય સ્વામીજી કે જ્યારે આપણે જમતા હોય ત્યારે મારી ખુરશી ખસેડી શકું છું પાછળ, બસ પર્યાપ્ત, પર્યાપ્ત હો ગયા કહી દે, વધારે નહીં. એ પ્રકારની સ્વતંત્રતા હું રાખતો હોઉં તો વસ્તુનો આનંદ લેવામાં વાંધો નથી. તો એ આનંદ એને બંધન કરનારો નથી. એ છે તો એનો ઉપભોગ કરું છું, નથી તો પણ હું સ્વસ્થ છું. પણ એના વગર ન ચાલે. એટલે એની ખોટ આપણને ચાલે. આપણું મન એનો જ વિચાર કર્યા કરે, એનું નામ આસક્તિ કહેવાય. એ બંધન કરનારું છે. અને માટે આપણું મન છે આસક્તના વિષયનું ચિંતન કર્યા જ કરે, અંતો પછી આત્મચિંતન ના કરી શકે. ટૂંકમાં જે બધી વસ્તુઓ આત્મચિંતનમાં અવરોધરૂપ છે એની વાત કરવામાં આવે છે. તો આમ આસક્તિ એટલે કશી વસ્તુ વગર ના ચાલે. એ વસ્તુ મારા મનનો કબજો લઈ લે, અને એ કોઈ પણ રીતે મારી પાસે એને મેળવવાની હોય તો જાળવવાની, હોય તો ભોગવવાની, આ પ્રકારની મારામાં એક પરાધીનતા જન્મ આવે. આસક્તિમાં પરાધીનતા છે, બધામાં હોય છે, ઓછી વખતે માત્રામાં. આપણે રહેલી છે વસ્તુની નોંધ લેવા જેવી છે. તો અપ્રાપ્તે પ્રાપ્તે વસ્તુની, અપ્રાપ્ત માટે આપણને રાગ હોય, મને ક્યારે મળે, કેવી રીતે મળે, અને પ્રાપ્ત હોય એને કેવી રીતે હું ભોગવું, એને જાળવી રાખું, પકડી રાખું, સકલી ચીટકી રહું. આ બધી વસ્તુઓ પ્રીતરાહિત્યમ અશક્તિ શબ્દાર્થ હે. આપણે પ્રીતિનો ભાવ, પરતંત્રતાનો ભાવ એમ કહો, પ્રેમનો ભાવ કહેવા કરતા પરતંત્રતાનો ભાવ. એટલે પછી આસક્તિનો અર્થ, વૈરાગ્યનો અર્થ પ્રેમનો જ ભાવ થઈ જાય. એ શુષ્કતાને આપણે વૈરાગ્ય નહીં કહીએ, આપણે સ્વતંત્રતાને વૈરાગ્ય કહીશું. આમ સામે શુષ્કતાને વૈરાગ્ય કહેવામાં આવે છે. શુષ્ક વેદાંતિને શુષ્ક કહેવામાં આવે છે. વૈરાગ્યના નામે રસનો અભાવ થઈ ગયો, નિરસ બની ગયા. રસિક હોવું એટલે રસને પરાધીન હોવું એ બરાબર નથી, પણ રસહીન હોવું તો પછી જગતમાં તો બ્રહ્મનો આનંદ લેવા મળે રસ તો જોઈએ ને, ભગવાનનો આનંદ લેવા મળે રસ તો જોઈએ ને. નિર સેવા અને કીર્તનો છે, નિરખવા નંદકુમાર રે. સેવા હોય, કીર્તન હોય, ઓચ્છ હોય, દર્શન હોય, એનો આનંદ હોય, તો રસ હોય તો જ આનંદ મળી શકે ને. એટલે ભગવાનનો પણ આનંદ લેવો
આ પ્રકારે વિષયના આનંદમાંથી મુક્ત થવાનું એટલા માટે કહેવામાં આવે છે કે જેથી આપણે ઈશ્વરનો આનંદ લઈ શકીએ. તો ભક્તિના સંદર્ભમાં સગુણ બ્રહ્મનો આનંદ લઈએ. નિત સેવા, નિત કીર્તન, ઓચ્છવ, નિરખવા દર્શન, નંદકુમાર રે. ચાલે છે અત્યારે બધું, બધા વૈષ્ણવના મંદિર, રસિયા બધું ચાલતું હોય અત્યારે. હોળી આવે એટલે એ તો બધા ઉત્સવ પ્રિય લોકો છે. દર કે પહેલાંમાં કંઈ અત્યારે રસિયા ચાલતા હોય, પછી કંઈ શણગાર ચાલતા હોય, અને પછી પેલો શું કહેવાય એને ઝૂલા ચાલતા હોય. પણ આ હિંડોળા બરાબર છે. ચાલો, એટલે એ ઈશ્વરનો રસની તો ક્યારે હોય? જ્યારે આ બધી વસ્તુઓમાંથી જ્યાં રસ નથી ત્યાં રસ હોવો. એમાંથી મુક્ત થઈએ ત્યાં રસ છે, ત્યાં આપણે રસ જાગૃત કરી શકીએ. એ રસોઈ સહ એટલે વિષય માત્રે પ્રીતિરાહિત્યમ અશક્તિ શબ્દાર્થ. આમ વિષય શબ્દનો અર્થ શાસ્ત્ર વેદાંત લોકો વિશેષણોથી બદનાતી એ વિષય વિચાર વિષયને હું કહેવામાં આવ્યું તે બંધન કરનાર છે નામ વિષય. તો આપણે વિષય કે બંધન કરતો નથી, આપણને આસક્તિ બંધન કરનાર વિષયને માટે એક નિમિત્ત બને છે. પણ ટૂંકમાં આ આસક્તિ દુનિયાના વિષયોમાંથી, પદાર્થોમાંથી, વ્યક્તિઓમાંથી ધીમે ધીમે એ સંબંધમાંથી પરતંત્રતામાંથી મુક્તિ. સંબંધમાંથી મુક્તિ કહેવા કરતાં પરતંત્રતામાંથી મુક્તિ. જો પરતંત્ર મુક્તિ હોય તો તમારી ઈચ્છા પ્રમાણે સંબંધ હોય કે ના હોય, તમે ઈચ્છા પર અંતર કેળવી પણ શકો જો એ તમારે અનુકૂળ હોય તો. આ પ્રકારે આસક્તિ અહીં આવો અર્થ કર્યો. આપણે ગીતાના ચર્ચામાં, શાંકરવાસીની ચર્ચામાં આસક્તિ વગેરે અર્થ કર્યો. આપણું જે બધી જે સંબંધિત વસ્તુઓ છે એમાં આ પ્રકારે રાગનો ભાવ કર્યો. અહીંયા ભોગમાં રાગનો ભાવ કર્યો. અનભિષ્વંગ ન અભિષ્વંગ અનભિષ્વંગ. અભિષ્વંગને નકારાત્મક અન લગાડવામાં આવ્યો. ન અભિષ્વંગ, અભિષ્વંગનો અભાવ. અભિષ્વંગ કોને કહેવાય? સમીચીનત્વ બુદ્ધ્યા મમતયા ચ અજસ્રમ ઇષ્ટમ વિષય આલિંગ્ય ચિત્તસ્ય અવસ્થાનમ અભિષ્વંગ. આમ તો આલિંગનને અભિષ્વંગ કહેવાય. સંગ એટલે આલિંગન. તો સમીચીનત્વ બુદ્ધ્યા મમતયા છે વિષયને સમીચીનત્વ બુદ્ધ્યા વિષય સમીચીન છે, રમણીય છે, સુંદર છે, સુખનું સાધન છે, અનુકૂળ છે. મમતયા છે, મારું છે. તો વસ્તુ સુખનું સાધન હોય તો કે પછી મારું હોય, તમે સુખ સલામતી હું જોતો હોઉં. અજસ્રમ સતત ઇષ્ટમ વિષમ આલિંગ્ય ચિત્તસ્ય અવસ્થાનમ. ચિત્ત સતત ઇષ્ટ વિષયને આલિંગન કરીને રહેલું હોય. અભિષ્વંગ કહો, આલિંગન કહો, આમ ચિત્ત કશાકને આલિંગન કરીને રહેલું હોય એટલે તદ્દન પરતંત્ર છે. તદ અભાવ અનભિષ્વંગ. આ પ્રકારે અતિ સ્નેહનો અભાવ કહેવામાં આવ્યો તો એનો અભાવ છે અનભિષ્વંગ. મુમુક્ષુણામ સુસંપાદ્ય. મુમુક્ષુએ સારી સંપાદિત કરવો, સંપાદ્ય સંપાદિત સારી સંપાદિત કરવું જોઈએ. આવી રીતે વધારે પડતા સ્નેહના અભિસ્નેહ અત્યંત સ્નેહમાંથી મુક્ત થવું. સ્નેહ બરાબર છે, જેની આપણે ચર્ચા કરી તે મૂલ્યોમાં. સ્નેહને કારણે આપણો સંબંધ સ્નેહનો હોય તો આપણે જોડનારી વસ્તુ સ્નેહ તો. પણ અતિ સ્નેહ હોય તો એ જોડાણ બંધન કરનારું છે. પછી આપણે એના પર આધારિત થઈ જઈએ, પરતંત્ર થઈ જઈએ. ધીમે ધીમે પછી આપણે જેમ પરતંત્ર થઈએ તેમ તેમ આપણામાં અસલામતી વધતી જાય કે નહીં હોય તો શું થશે. પછી ધીમે ધીમે નિયંત્રણ કરતા થઈએ વગેરે વગેરે. અપેક્ષાઓ રાખતા થઈએ, આગ્રહો રાખતા થઈએ, નિયંત્રણ કરતા થઈએ. આવું સંબંધમાં થતું હોય છે. આમ સંબંધ દરમિયાન ધ્યાન ન રાખવામાં આવે તો આવું થતું જાય તો એ સંબંધને એ આપણે બંધન કરનારો નીવડે.
આ રીતે પ્રત્યેક સંબંધમાં સ્નેહનો અભાવ નથી કહેતા, અતિ સ્નેહનો અભાવ, બંધન કરનારા સ્નેહનો અભાવ. કુત્ર અનભિષ્વંગ, અભિષ્વંગનો અભાવ ક્યાં આગળ? પુત્ર દાર ગૃહાદિશુ, એવી આકાંક્ષા કહે છે. પુત્ર દારા ગૃહ વગેરેમાં અભિષ્વંગનો અભાવ, જેની સાથે આપણે સંબંધિત છીએ, જેની સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ એમ નથી વ્યવહારની અંદર, એની સાથે, એટલે કે જેની સાથે આપણે સંબંધિત જોડાયેલા છીએ અને જેની સાથે સ્નેહનો સંબંધ પણ હોય છે. જ્યાં સ્નેહનો સંબંધ હોય ત્યાં આવે તે અતિ સ્નેહમાંથી મુક્ત રહેવું. આદિશબ્દેન ધનક્ષેત્રાદિ ગૃહ્યતે, ધન પ્રત્યે અત્યંત આસક્તિ હોય, ક્ષેત્ર પ્રત્યે હોય, ખેતર પ્રત્યે હોય, ટૂંકમાં ઘર બાર વગેરે જે વસ્તુ હોય આપણી સંપત્તિ હોય. તેષુ ચિત્તસ્ય લગ્નતા ન કર્તવ્ય ઇત્યર્થ. ટૂંકમાં ચિત્ત એમાં લગ્ન ના થઈ જવું જોઈએ, લાગેલું ના રહેવું જોઈએ. એનું ચિંતન ક્યારે ન કરવું એવું નથી. જરૂર પડે તો જરૂર એનો વિચાર થઈ શકે, પણ ચિત્ત આપણી ઈચ્છા વિરુદ્ધ એને જ્યારે એમાં જ લાગેલું રહે એને આપણે અભિષ્વંગ કહીશું. તો પછી એ બધું બંધન કરનારું નીવડે. ટૂંકમાં પછી મને મારા ચિત્ત પર કાબુ નથી, એ વસ્તુ મારા ચિત્તનું નિયંત્રણ કરે, એને અભિષ્વંગ લગ્નતા કહેવામાં આવ્યું. લાગેલા રહેવું ન કર્તવ્ય ઇત્યર્થ. હવે ટીકાકાર એક બીજો વિષય ઉઠાવે છે. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ, પુત્રમાં, પત્નીમાં, ઘરમાં, આ બધાની અંદર અત્યંત સ્નેહનો અભાવ. તે નનું અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ, ભગવાન આ પ્રકારે મૂલ્ય આપ્યું. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ, ભગવાન જરા કે અને ગૃહસ્થાનામ એવ, તો એનો આ તો આ વર્ણન કોને લાગુ પડે? ગૃહસ્થને જ લાગુ પડે ને. પુત્ર, પત્ની, ઘર બાર બધું કોને હોય? ગૃહસ્થને હોય. આ મૂલ્ય જાય, બીજા બધા મૂલ્યો બધાને લાગુ પડે. અમાનિત્વ, મદંભિત્વ, અહિંસા, બધી વસ્તુઓ માનવ માત્ર લાગુ પડે. આ વિશેષ મૂલ્ય છે. પુત્ર, દારા, ગૃહ વગેરેમાં અતિ આસક્તિનો અભાવ, એ તો માત્ર ગૃહસ્થને લાગુ પડે. તો ગૃહસ્થાન એનો થયો કે ભગવાન કોને કહી રહ્યા છે? ગૃહસ્થોને કહી રહ્યા છે. ભગવાન જે ઉપદેશ આપી રહ્યા છે એના શ્રોતાઓ કોણ છે? કોને ઉદ્દેશને કહી રહ્યા છે? ગૃહસ્થનો ઉદ્દેશને ભગવાન કહી રહ્યા છે. ગૃહસ્થાનામ એવ શ્રવણાદ અધિકાર. આ દ્વારા જાણે એવું કહેવાય રહ્યું છે કે ગૃહસ્થોને જ માત્ર આ શાસ્ત્રના શ્રવણ અધિકાર છે, નતું યતિનામ, જે સંન્યાસીઓ છે જેને પુત્રદાર ગૃહ નથી, એને માટે આ નથી કહેવાય રહ્યું, માટે એમનો અધિકાર નથી. આ વિદ્યામાં ગૃહસ્થનો અધિકાર છે. તો આવું આપણે સ્વાભાવિક છે કે આ પ્રકારનો આપણે અભિજાતના નિર્ણય પર આવીએ, નિષ્કર્ષ પર આવીએ. તમે કેમ કહો સંન્યાસીનો અધિકાર નથી? આપ એવું કેમ નક્કી કરો કે સંન્યાસીનો અધિકાર નથી? તો તે શામ અધિકારિત્વે પુત્ર આદિ અભિષંગો ન કર્તવ્યથી વ્યતિરેકેણ નિષેધયોગાત. યતિઓને, સંન્યાસીઓને ઉદ્દેશીને કહેવાયેલું હોત તો તમારે પુત્રદાર ગૃહની અંદર આસક્તિ ના કરી એવું કહેવાનો અર્થ જરૂર ના પડે ને. વ્યતિરેકેણ નિષેધયોગાત, નિષેધ કરવામાં આવ્યો છે. તમારે આ બધામાં આસક્તિ ન કરવી જોઈએ. શું કરવું જોઈએ એ પણ કહ્યું બધું. ક્ષમા હોય, આર્જવમ હોય, શું કરવું જોઈએ? આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ. આ તો શું ના કરો? અનભિષ્વંગ. તો નિષેધ, આવો નિષેધ ના કર્યો હોત તો કેમ? તમે શું વાંધો છે કે સત્સુ એવ પુત્રાદિશુ અભિસંગ પ્રસજ્યતે. પુત્ર દારા વગેરેમાં અતિસંગ કોને જન્મે? જેને પુત્ર દારા છે એને જન્મે ને. અને પ્રસક્તસ્ય એવ નિષેધયુક્ત ન તો અપ્રસક્તસ્ય. આ તો કેટલી વાર ચર્ચા કરી ગયા કે નહીં કરવાનું કોને કહેવાના આવે? જેનામાં કરવાની સંભાવના હોય. સંભાવના નથી એને શું કહેવાની જરૂર નથી ને.
પુત્ર દારા વગેરેમાં આસક્તિની સંભાવના જ્યાં હોય ત્યાં કહો બે એમાં આસક્તિ ના કરીશ. જેને એવું છે જ નહીં એને કહેવાનો અર્થ શું છે? ભગવાન આ પ્રકાર નિષેધ કરે છે, બતાવે છે કે જે પુત્ર દાર ગૃહ વગેરે ધરાવનાર શ્રોતાઓ છે અર્થાત જે ગૃહસ્થો છે એમને સંબોધીને ઉદ્દેશીને આ કહેવામાં આવે છે. પોતે દુષ્ટાંત નહીં ન અનલમ પીબેદ નિષેધ ઉપજે, ભાઈ અગ્નિપાન ના કરીશ એવું કોઈ કહે નહીં, કારણ કે એવો પ્રસંગ પ્રસક્ત એવો પ્રસંગ જ ના જન્મે ને અગ્નિપાન કરવાનો ના કરીશ એવું કહે છે નહીં. સુરાપાન ના કરીશ શું કે? સુરાપાનનો પ્રસંગ આવે શક્ય છે તો કે ભાઈ દારૂ ના પીશ. દારૂ પી શકાય વસ્તુ છે અને પીવાની સંભાવના છે ત્યારે નિષેધ કરવામાં આવે, કોઈ અગ્નિનું પાન કરવાનું નથી. તત પ્રસક્ત પ્રતિષેધ બલાત ગૃહસ્થાન શ્રવણાધિકાર. આમ પ્રસક્ત એટલે જેની સંભાવના હોય એનો જ હંમેશા નિષેધ કરવામાં આવે, એની સંભાવના નથી નિષેધ કરવામાં ના આવે. માટે આ નિષેધ કોણ થઈ રહ્યો છે? જેનામાં સંભાવના છે, અને એ તો ગૃહસ્થો જ હોય. ગૃહસ્થાનાય શ્રવણાધિકાર ન આશ્રમાંતર નિષ્ઠાનામિતિ ચેદ. એટલે આ પરથી લાગે છે કે ભગવાન જે ઉપદેશ કરી રહ્યા છે એ માત્ર ગૃહસ્થો માટે છે, બીજા વાનપ્રસ્થ સંન્યાસી એ લોકોને આવું હોય જ નહીં ને. બ્રહ્મચારીને પણ ના હોય, વાનપ્રસ્થે છોડી દીધેલું છે અને સંન્યાસીને પણ ના હોય. એટલે બીજા આશ્રમના લોકોને આનો અધિકાર નથી. આશ્રમની અવસ્થા એથી છે. ટૂંકમાં આ વંશથી અભિજાતના નિર્ણય આવતા હોવ, પ્રશ્ન જન્મતો હોય તો ચાલો ભાઈ. એટલે આ ઊભું આ ટૂંકમાં ચર્ચા ઊભી કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો છે. એથી છે આવો જો તમને પ્રશ્ન થતો હતો ભવાનત્ર પ્રષ્ટવ્ય, અમારે આપને પૂછવું જોઈએ. કોર્ટની અંદર કે અમારા વિદ્વાન મિત્ર, કોર્ટમાં હંમેશા બીજા લોકોને વિદ્વાન મિત્ર જ કહેવામાં આવે. ગમે તે પછી જે બોલવો એ બોલો, પણ વિદ્વાન નહીં. એટલે પાર્લામેન્ટ વગેરેની અંદર પણ આદરણીય માનનીય ફલાણા સભ્ય વગેરે વગેરે તો કેવું જ કહેવાય. તેવી રીતે ભવાન અત્ર પ્રષ્ટવ્ય, અમારે આપને આ પ્રશ્ન પૂછવો જોઈએ ભાઈ. ટૂંકમાં આ પ્રશ્ન આપણે ઉત્તર આપવો જોઈએ. ગૃહિણામ વેદાંત શ્રવણ મોક્ષાય વા ઉત અક્ષર લાભા વા વેલા. આ કંઈ જરૂર નથી વાંચવાની, સદા વાંચું છું. એમ જ કે કેવી ચર્ચા ઉપાડે છે ને કેવી ચર્ચા કરે છે વગેરે વગેરે. એટલે આપણે માટે તો એક આ શું કહેવાય એને અહીંયા કહે છે વિલાસાર્થમ. એટલે ટૂંકમાં આ માત્ર આપણા વિનોદ માટે જેમ કહી શકાય કે ચિત્તના વિલાસ માટે, ચિત્તના વિનોદ માટે કે આવી ચર્ચા પણ થઈ શકે. તમે કહો છો કે ગૃહસ્થ માટે છે આ, તો અથવા કોઈ પણ અધિકારી માટે ક્યારે કહેવાય? મોક્ષ વેદાંત શ્રવણ આપણે કહેતા હો તો મોક્ષ માટે છે. અક્ષર લાભાએ માત્ર શાસ્ત્રના બૌદ્ધિક જ્ઞાન માટે છે. વિલાસાર્થમ કે વિલાસ માટે છે, રસાસ્વાદ માટે છે. શેના માટે છે? મોક્ષ માટે છે, વિદ્વત્તા માટે છે કે રસાસ્વાદ માટે? તમે કહો અમુક ત્રણમાં એક હોઈ શકે. આમાં ગૃહસ્થામાં એકે ના કરી શકે એવું એમનું કહેવું છે. એટલા માટે મેં આ ચર્ચા છેડી છે. નાદ્ય ભાઈ ગૃહસ્થ માટે મોક્ષ માટે ઉપદેશ ના થઈ શકે. ટૂંકમાં જે રૂઢિચુસ્ત જે પ્રકારનો વિચાર છે કેવો હોય એ માટે જ હું તો કહું છું. કે આ પ્રકારની એટલે જે જમાનામાં આ પ્રકારનો ખ્યાલ હતો અને એ હશે ખરું એ જમાનામાં, જે અત્યારે લાગુ પડતું નથી. કારણ કે ઘણું બધું પરિવર્તન થઈ ગયું, સામાજિક પરિવર્તન થયું, ઘણું બધું પરિવર્તન થઈ ગયું, આખી વ્યવસ્થામાં જ પરિવર્તન થઈ ગયું. અરે ગુરુ શિષ્યના સંબંધમાં અને વિજ્ઞાન ગુરુ પાસે જોયું એમાં જ પરિવર્તન થઈ ગયું. ગુરુઓ શિષ્યો બધા આવતા હોય છે વગેરે વગેરે. ટૂંકમાં અત્યારના સંજોગો અત્યંત જુદા છે.
એટલે કદાચ એ સંજોગોમાં આ ચર્ચા લાગુ પડતી પણ હોય તો પણ અત્યારના પરિવર્તન ધ્યાનમાં રાખીને આપણે માટે માત્ર અક્ષર વિલાસાર્થમ, વિલાસ માટે છે. તો કહે છે કે ગૃહસ્થના મોક્ષ માટે તો કે થઈ જ ના શકે. સાધન અનુપત્તૌ સાધ્ય સિદ્ધે, સાધન ના હોય તો સાધ્ય ના હોઈ શકે. શ્રવણસે વ્યંગ્યત્વે તત્સાધ્ય જ્ઞાન સિદ્ધ સંભવાત મોક્ષ ભાવ. આ શ્રવણ છે ને બધા અંગ સહિતનું હોવું જોઈએ. શાસ્ત્રનું શ્રવણ અંગ સહિતનું હોવું જોઈએ. સંન્યાસ એ શ્રવણનું અંગ છે. એ અંગ વગર વ્યંગ એટલે વિગતમ અંગમ યસ્માત વ્યંગ વિઅંગ વિગત અંગ વગરનું. તો સંન્યાસ એક અંગ છે શ્રવણનું. કહે છે સંન્યાસ્ય શ્રવણમ કુર્યાદ. હંમેશા સંન્યાસ લઈને શ્રવણ કરવું જોઈએ. જો આ બધા વાક્યોનો સ્પિરિટ તો લાગુ પડે જ છે. હવે આ વાક્યો મુખ્ય અર્થ લાગુ ના પડતા હોય તો પણ એની પાછળ જે ભાવના છે એ લાગુ પડે છે. એટલે ભાવના તો હંમેશા લાગુ પડે જ. ભલે બહારનો જે આકાર વસ્તુ બદલાય. એક સ્પિરિટ છે અને બીજું ફોર્મ છે. ફોર્મ એટલે આકાર, સ્પિરિટ એટલે ભાવના. એ ભાવના તો હોય જ, માત્ર આકાર બદલાયા કરે. એટલે આપણે એને રૂઢિચુસ્ત કોને કહીએ? આકારનો પણ આગ્રહ રાખે. આપણે પ્રગતિશીલ કોને કહીએ? જે સ્પિરિટનો આગ્રહ. સ્પિરિટ છોડી દો તો પછી આપણે એને સ્વીકારીએ નહીં. સ્પિરિટનો આગ્રહ રાખે, પણ જ્યાં જરૂર પડે ત્યાં આકારને બદલે. એ પ્રકારે આપણો સનાતન ધર્મ છે એ સતત વિકસતો રહ્યો છે. સ્પિરિટ એનો એ રાખીને આકાર બદલાયા જ કરે. એ જેમ જેમ બધી સ્થિતિ બદલાય, સામાજિક સ્થિતિ બદલાય, આર્થિક સ્થિતિ બદલાય, બીજી બધી સ્થિતિઓ બદલાય, તેમ તેમ એને અનુરૂપ આપણે ફેરફાર કરતા જ હોઈએ છીએ. એના સ્પિરિટનો અર્થાત ભાવનાનો ત્યાગ કર્યા વગર, એવું આપણે માનીએ છીએ. એટલે સનાતન ધર્મ છે સતત વિકાસશીલ ધર્મ છે. નહીતર પછી પેલું પાણી બંધિયાર થવા જેવી રીતે દુર્ગંધ આવવા માંડે તેવી રીતે કોઈ પણ ટ્રેડિશનમાં કે એમાં દુર્ગંધ આવવા માંડે, જ્યાં બદલાય નહીં ત્યાં. ચાલો, પણ ટૂંકમાં ચાલો કહેવામાં આવે કે ભાઈ સંન્યાસ એ શ્રવણનું એક અંગ છે. ગૃહસ્થેમાં સંન્યાસ નથી, માટે અંગ વગરનું આ શ્રવણ છે, માટે ફલદાયી ના બને. માટે એમના કહેવા પ્રમાણે સંન્યાસ સિવાય બીજા કોઈને વેદાંતના શાસ્ત્રના શ્રવણનો અધિકાર નથી. કારણ કે સંન્યાસ લઈને આપણે કેવી સંન્યાસની મનસ્થિતિ હોવી જોઈએ. સંન્યાસનો આકાર હોય કે ના હોય હવે, પણ સંન્યાસ પાછળ જે પ્રકારનો વિવેક વૈરાગ્ય અપેક્ષિત છે એ જાતની મનસ્થિતિ તો આપણે કેળવવી જોઈએ. તો શ્રવણ લાભદાયી વધુને વધુ બને. પછી બીજો પ્રશ્ન કર્યો કે અક્ષરાર્થમ એની વિદ્વત્તા માટે છે. પછીના પામમાં કહી નિરંતર વિક્ષેપવતામ સંસારિણા યથાવત અક્ષરલાભ અસિદ્ધે. જ્યારે સંસારી હોય ત્યારે મન સતત એમાં લાગેલું હોય. આપણે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ વર્ગમાં ત્યારે મન તો કશા ને કશા લાગેલું જ હોય, ક્યાંક ને ક્યાંક બીજું અટવાયેલું જ હોય. અને તેથી જે કહેવામાં આવે છે એના અર્થને પણ આપણે બરાબર ગ્રહણ ના કરી શકીએ. એટલે નિરંતર વિક્ષેપતા સંસારિણા અથાવત અક્ષરલાભ અસિદ્ધે. આપણું ચિત્ત જ્યારે સ્થિર નથી હોતું ત્યારે શ્રવણ કરીએ ત્યારે પણ જે કહેવામાં આવે છે એ બરાબર આપણે ગ્રહણ કરી શકતા નથી. એટલે ટૂંકમાં આનું આપણને શબ્દ અર્થ જ્ઞાન પણ ના થાય. નવી તૃતીય ભાઈ તમે રસાસ્વાદ માટે કરો છો આ વેદાંતનું શ્રવણ, આનંદ માટે તો થઈ જ ના શકે. વેદાંત જેવું શુષ્ક વસ્તુ જ નથી ખરું કોઈ બી ખરેખર.
એ કહે છે કાવ્ય નાટકાદિવત્ર ન ચમત્કાર. જ્યારે આનંદ ક્યારે આવે? નાટક જુઓ તો ક્યારે આનંદ આવે? પેલો જન્મ્યો મોટો થયો અને પહેલો નંબર આવે ને બધી પીએચડી થયો ને એ થયો એની પત્ની પણ એવું બધું આવ્યા કરે તો કોને રસ પડવાનો છે? એ તો બિચારે કેટલો પ્રયત્ન કર્યો, પેલી ના મળીને પેલો મળ્યો ના જા એવું જાય. એ કહે છે કે એવું સાહેબ પ્લોટ હોય જાત જાતના બધા તો કંઈ આનંદ આવે ને. એ કહે છે કાવ્ય નાટકાદ અત્યારે ચમત્કાર અભાવાદ, ચમત્કૃતિથી મને આનંદ મળે. વસ્તુનો રસાસ્વા આનંદ ક્યારે મળે? ચમત્કૃતિ હોય ત્યારે. આવું શું વાત છે? કાવ્ય નાટકાદિવત, કાવ્યનો નાટક બધાનો એ જ પ્રયોજન છે કે આપણા મનને હવે તો ચમત્કૃતિથી ઉત્તેજિત કરીને એ પ્રકારનો આનંદ આપે. શંકરાચાર્યનું હોય ચરિત્ર તોય શું તો ચમત્કૃતિ કરો તો જ થાય. ચમત્કારો જાત જાતના એવી રીતે મૂકવામાં આવે કે આપણે આમ જોતા જઈ જાય. નહીંતર પછી તો એનું વર્ણન કરવામાં આવે તો કશું રસ ના પડે, કશી વસ્તુમાં રસ ના પડે. અને ગમે તે વસ્તુ રસપ્રદ બનાવી શકાય એનું નામ જ ભાઈ ડાયરેક્ટર. બધા લોકોમાં એવી સર્જનાત્મક શક્તિ હોય કે ગમે તે વસ્તુને આપણે રસપ્રદ બનાવવી. તમે એના મને માણસ પેલા શ્રોતાને કે પ્રેક્ષક પકડી રાખવો એ બધું વેદાંતમાં હોય. ઝોકા જ આવે એમાં તો બીજું તમે ટૂંકમાં વેદાંત તે પછી સાંજનો ક્લાસ હોય ને વગેરે વગેરે જેને મુશ્કેલ આવું બધું હોય પાછું. એટલે વેદાંત શ્રવણની અંદર આવું તમને વિનોદ હોય, રસ લાભ થાય એવું તો શક્ય નથી. એટલે આ રીતે કોઈ પણ રીતે એમના કહેવા પ્રમાણે ગૃહસ્થને તો મોક્ષ પણ ના મળે, અર્થજ્ઞાન પણ ના મળે કે પછી વિનોદ પણ ના મળે. યત એવમ તો યતિ નામ એવો શ્રવણાદ યોગ્યતા સિદ્ધમ. એટલે માત્ર યતિ માટે જ એની શ્રવણની યોગ્યતા છે. તો પછી પેલો પ્રશ્ન પૂછે કે આપના કહેવા પ્રમાણે જો સંન્યાસીને જ આનો અધિકાર, તો આવું એને કહેવાની શી જરૂર છે ભાઈ? પુત્રદાર ગૃહાદિશુ અનભિસ્વંગ, પુત્રદાર ગૃહ વગેરેમાં અતિ સ્નેહનો ભાવ તો છે જ નહીં, જેને કહેવાની શી જરૂર? તો એ પછી ઉલટું થયું. તો કે નહીં, એને કહેવાય કેમ? તે સામાપી પૂર્વવાસનયા તક્તેશવી પુત્રદારાદિશુ અભિસ્વંગ પ્રસંગાત. એટલે માની લઈએ છીએ કે સંન્યાસી પસાર થયો હશે, બધા નથી થયા હોતા. ગૃહાદ વનાદ વા અથવા એટલે અથવા બ્રહ્મચર્યમાંથી પણ સંન્યાસ લીધો હોય. પણ માની લઈએ કે આ સંન્યાસ ચતુર્થ આશ્રમ છે, ગૃહસ્થને પસાર થયેલા છે, એટલે એના સંસ્કાર રહી રહેલા હોય. એટલે એનું મન શ્રવણ કરતી વખતે પણ એ પેલા જૂના અનુભવમાં જતું રહે અને એમાં આસક્ત થઈ જાય. તો ના થવું જોઈએ એવું સંન્યાસીને કહેવા માટે કહેવામાં આવ્યું. એ ટૂંકમાં પૂર્વવાસનયા તક્તેશ અપી પુત્રદારેશુ અભિસ્વંગ પ્રસંગાત. છોડી દીધું હોય તો પણ એની આસક્તિ ગઈ ના હોય. ઘણી વસ્તુ છોડી હોય ને તો પણ મનમાંથી ના છૂટી એવું બને, આસક્તિ રહી ગઈ હોય. વળી પાછો આવીને આપણો કબજો લઈ લે મનનો. એટલા માટે કહેવામાં કે એ આસક્તિમાંથી પણ મુક્ત થાવ. અહીંયા એક વાક્ય કહે છે મનસો વશે સર્વમિદમ બભૂવ ભીષ્મો હિ દેવ સહસહ સહિયાન. આ મનના વશમાં છે આખી દુનિયા. સહસહ સહિયાન. આ મન તો બળવાન કરતાં વધારે બળવાન છે અને બધી વસ્તુ મનના વશમાં છે અને મન આ બધાના વશમાં છે. મારે તમારે વશમાં કરવું જોઈએ વગેરે વગેરે. તથા સંન્યાસિનામપી ત્યક્તેષુ તેષુ તેષુ દુર્વાસનયા ક્વચિદ અભિસ્વંગ તદ્વાર્તા શ્રવણાદિ પ્રસજ્યતે. ભૂતકાળમાં જો પસાર થઈ ગયા છે એની તીવ્ર વાસનાને કારણે શક્ય છે કે મન વળી પાછું એમાં ખેંચાઈ જાય, એની વાતો ચીતો થાય, એમાં વળી પાછું એ અટવાઈ જાય એવી શક્યતા છે. તથા સંન્યાસીના આવે એટલે માટે એમને પણ આ પ્રકારે કહેવામાં આવે એ યોગ્ય છે. યથા વિદ્યમાનેશુ તુષ્યેષુપી. હવે સંન્યાસીઓને
જતું રહ્યું તો છે એમાં આસક્તિ હોય છે. તુચ્છે છે ભાઈ કૌપીન કંથાદેશુ ઇદમ સમીચીનમ, આ કૌપીન વધારે સારું છે, આ કંથા વધારે સારી છે, પેલી સારી નથી, એ પ્રકારે આસક્તિ જોવામાં આવે છે વર્તમાનમાં પણ. તુચ્છ વિષયો જ છે હવે એની પાસે, જો કે રહ્યું નથી તોય પણ. તો પછી આવી રીતે પૂર્વને માટે હોઈ શકે, અને તેથી આ પ્રકારનું જે પ્રસિદ્ધ છે યોગ્ય છે. તદ્વયમ પ્રમાદ ન કર્તવ્યમિતિ વ્યતિરેકમુખ ઉપદિશ્યતે. અશક્તિ અને વિશ્વંગ પુત્રદાર ગૃહાદિશુ વગેરે આ પ્રકારે એટલે આવી ચર્ચા ઉપસ્થિત કરવામાં આવી અને પછી એનો આ રીતે નિર્ણય કરવામાં આવ્યો. ચાલો એટલે એને કેમ ગોઠવવા, એટલે ભગવાન આ કેમ વચ્ચે કહ્યું, એટલે અર્જુન વગેરે તો અમે અધિકાર, ટૂંકમાં અર્જુન જેવો છે તો અધિકાર વગરનો જ થઈ ગયો ને, ગૃહસ્થનો અધિકાર ના હોય. એ પહેલેથી જ એમનો એ પ્રકારનો અભિગમ રહ્યો છે કે આ ઉત્તમાધિકારી માટે જ છે ગીતાનો ઉપદેશ. એ પ્રકારે ઉત્તમાધિકારી માટે બધું અર્થઘટન કરવામાં આવ્યું. નિર્વિશેષના હંમેશા ધ્યાન માટે જ, અનુસંધાન માટેનું જ બધું અર્થઘટન કરવામાં આવ્યું. સવિશેષને મંદ અતિમંદ વગેરે માટે જ કહેવામાં આવ્યું. એટલે એ પ્રકારનો અભિગમ હોવાને કારણે બધી વસ્તુનું અર્થ એવું જ કરવું પડે, અને તેથી આનું પણ એ પ્રકારે અર્થઘટન કરવામાં આવ્યું. તમારી જાણ માટે મેં વાંચ્યું ટૂંકમાં, અને આપણે છૂટી પણ શક્યા હોત છતાં પણ. એટલે કોનો કયો ભાઈ તમે એકવાર પકડ્યું હાથમાં પછી તમારે એને છેક સુધી લઈ જ જવું પડે, અને દરેકનું એવું હોય. અને તેને કારણે દરેકમાં કંઈ ને કંઈ મુશ્કેલી આવવાની છે. કોઈ પણ ટીકાકાર હોય, એકવાર તમે નક્કી કર્યું એનું શું પ્રયોજન છે, એનો વિષય શું છે, પ્રયોજન શું છે, અધિકારી કોણ છે, પછી તમારે એમાં એક વાક્યતા હોવી જોઈએ, અને પછી બદલાય ના કરે, પછી તમારે એ બધી વસ્તુનું ગોઠવવું પડે. આ તો ખાલી કહીએ છીએ આપણે કે કેવી રીતે આપણે પોતે આપણે માટે બંધન ઊભું કરતા હોઈએ છીએ. એક વસ્તુનો એવો દ્રઢ નિશ્ચય કરીને એને જ આપણે ઠોકી બેસાડવા માગતા હોઈએ તો પછી આ મુશ્કેલીઓ જરૂર પડતી હોય છે. એટલે ચાલો, ભગવાને જે પ્રયોજનથી કહ્યું હોય, કહ્યું ખરું, આમાં શું કામ કહ્યું ભગવાન જાણે. અમારે આ શું કામ કહ્યું અશક્ત અને વિશ્વંગ પુત્રધાર ગૃહાદિશુ, એટલે કે એવી સંભાવના છે. અને પુત્રદાર ગૃહ ધરાવનારા પણ સંન્યાસીની મનસ્થિતિ ધરાવી શકે, ધરાવી જોઈએ, એ પ્રકાર અધિકારી બની શકે, એવી આપણે સંભાવના ધ્યાનમાં રાખીને ભગવાને કહ્યું હશે એવું માનીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.